हमारा तो नहीं। વોઇસ મ્યુટ થઈ ગયો છે। સર તમારો વોઇસ મ્યુટ થઈ ગયો છે। કરવા લગી કેટલી હોય સર તમારો અવાજ નથી આવતો। સ્પીકર બંધ છે સરનું। સર તમારે મ્યુટ થઈ ગયું। સર તમારો અવાજ નથી આવતો। સ્પીકર ઓન કરો। સર તમારો અવાજ નથી આવતો। સર તમારો અવાજ નથી આવતો।
ચાલુ કરો સર સ્પીકર ચાલુ કરો ને અહીંયા થઈ ગયું છે સર સંભળાતું નથી સ્પીકર ચાલુ કરો સર તમારો અવાજ નથી આવતો. સ્પીકર ચાલુ કરો. હવે સંભળાશે મ્યુટ થઈ ગયો તો હા હેલો હવે સંભળાય છે જો તો હા સર અત્યારે આવ્યો અવાજ. ક્યારનો અવાજ જ નતો આવતો. અહીંયા ચાલુમાં ખબર નહીં હવે કઈ રીતે મ્યુટ થઈ જાય છે ખબર નહીં પડતી આજે મોબાઈલ પરથી તકલીફ છે હા બેટા હા સોરી સારું. તો આપણે કહીએ છીએ કે ભાઈ ધારો કે આપણે એમ કહીએ કે નાણાંનું એક એકમ લઈને આપણે બજારમાં જઈએ ધારો કે ₹100 ની નોટ લઈને આપણે બજારમાં જઈએ છીએ તો ધારો કે 100 રૂપિયા આપણે એક વસ્તુ પાછળ ખર્ચીએ છીએ ધારો કે આપણે એમ કહીએ કે દૂધ લેવા જઈએ છીએ અને દૂધનો ધારો કે ભાવ 40 રૂપિયા લીટર છે ધારો કે તો આપણે 100 રૂપિયા વડે કેટલા દૂધ લાવીએ છીએ તો કે ભાઈ 2.5 લીટર દૂધ આપણે ખરીદી શકીએ છીએ 2 લીટર અને 500 ગ્રામ ઓકે હવે ધારો કે આપણે એમ કહીએ કે દૂધના ભાવ વધીને 50 રૂપિયા થાય છે તો હવે 100 રૂપિયા વડે આપણે કેટલા લીટર ખરીદી શકીએ છીએ તો કે ભાઈ 2 લીટર દૂધ હવે ખરીદી શકીએ છીએ પહેલા આપણે 100 રૂપિયા વડે કેટલા લીટર ખરીદતા હતા ધારો કે 40 રૂપિયા ભાવ હતો તો આપણે એમ કહી શકીએ કે 2.5 લીટર દૂધ ખરીદતા હતા હવે 50 રૂપિયા થયું એટલે 2 લીટર પ્રમાણે આપણે ખરીદી શકીએ છીએ એ જ રીતે જો આપણે એમ કહીએ કે 60 રૂપિયા ભાવ થાય દૂધનો લીટરનો તો આપણે એમ કહી શકીએ કે આપણે 1.5 લીટર ખરીદી શકીએ એ જ રીતે ધારો કે આપણે એમ કહીએ કે ભાવ દૂધના ઘટીને 40 પરથી ઘટીને 20 રૂપિયા થઈ જાય તો આપણે એમ કહીએ કે એ 100 રૂપિયા વડે આપણે 5 લીટર દૂધ ખરીદી શકીએ તો અહીંયા તમે આના પરથી આપણે એટલું સમજવાનું છે કે વસ્તુના ભાવમાં જો ઘટાડો થાય તો નાણાંની ખરીદ શક્તિ વધે અને જો આપણે એમ કહીએ કે વસ્તુના ભાવમાં વધારો થાય તો નાણાંની ખરીદ શક્તિ નાણાંનું મૂલ્ય એક ઘટે છે એટલે બીજા અર્થમાં આપણે એમ કેવું હોય તો સ્પષ્ટ રીતે એવું કહી શકીએ કે નાણાંની ખરીદ શક્તિ અને ભાવ સપાટી અથવા તો બીજા અર્થમાં આપણે એમ કેવું હોય તો એમ કહી શકીએ કે નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી આ બે વચ્ચે ઉલટો સંબંધ છે આ બે વચ્ચે આપણને કેવો સંબંધ દેખાય છે તો કે વ્યસ્ત સંબંધ જોવા મળે છે કે ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય ઘટે અને ભાવ સપાટી જો આપણે એમ કહીએ કે ભાવ સપાટીમાં જો વધારો થાય તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય ભાવ સપાટી એટલે ઉલટ સુલટ જોવા મળે આપણને બંને વિરુદ્ધ દિશામાં કામ કરે છે એટલે એને સૂત્રની રીતે જો આપણે એમ કેવું હોય તો v બરાબર 1/p એને હું કહી શકીએ આપણે તો કે ભાઈ v બરાબર 1/p એનો મતલબ શું થયો કે વેલ્યુ ઓફ મની v મતલબ વેલ્યુ ઓફ મની બરાબર 1/p p એટલે પ્રાઇસ લેવલ ભાવ સપાટી તો આપણે એમ કહી શકીએ કે નાણાંના મૂલ્યનો આધાર એ ભાવ સપાટી પર રહેલો છે તો હવે આપણે એમ કહીએ કે
નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે આ રીતે વ્યસ્ત સંબંધો છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંની ખરીદ શક્તિ કે નાણાંના મૂલ્યમાં આવતું જે પરિવર્તન છે એ પરિવર્તનનો આધાર એ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો પર છે. બરાબર, આપણે આપણા બાપ દાદાઓ અથવા તો વડીલોના મોઢેથી સાંભળીએ કે ભાઈ અમારા વખતે તો 2 રૂપિયા કિલો ઘી હતું ને 3 રૂપિયા કિલો ઘી હતું. તો સ્વાભાવિક છે કે તે વખતે નાણાંની ખરીદ શક્તિ બહુ ઊંચી હતી. આજે આપણે એમ કહીએ કે નાણાંની ખરીદ શક્તિ ભાવ સપાટીને લીધે અથવા તો ફુગાવાને લીધે એકદમ આપણે કહીએ કે ઘટી ગયેલી આપણે જોઈ શકીએ છીએ. પણ આપણે વાસ્તવિક રીતે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિ જે છે તે પોતાની જે આવક છે એને કોઈ એક જ વસ્તુ પાછળ એક ખર્ચ કરતો હોતો નથી. વ્યક્તિ જે છે તે ઘણી બધી વસ્તુઓ પાછળ એક ખર્ચ કરતો હોય છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વસ્તુઓના ભાવો આપણને બજારમાં આપણને ઘટતા જતા જોવા મળે છે. ઘણી વસ્તુઓના ભાવો આપણને બજારમાં વધતા જતા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંના મૂલ્યમાં જે ફેરફારો થાય છે એમાં ખાસ કરીને નિરપેક્ષ જે ફેરફારો છે એના કરતા પણ જો આપણે એમ કહીએ કે નાણાંની ખરીદ શક્તિમાં એટલે કે નાણું કેટલું આપણે એમ કહીએ કે પહેલાના સમય કરતા અત્યારના સંજોગોમાં કેટલી ખરીદી વધારે કરી શકે છે એ બે વચ્ચેનો જે તુલનાત્મક અભ્યાસ છે એનું આપણે મન વધારે મહત્વ છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ કુટુંબનો વડીલ મોભી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક સમયગાળા દરમિયાન એની પાસેનું જે નાણું છે એમાં કેટલો એના મૂલ્યમાં વધારો થયેલો છે કે ઘટાડો થયેલો છે એમાં કુટુંબના વડીલોને અથવા તો આપણે એમ કહીએ કે વ્યક્તિઓને રસ હોય છે. એક વસ્તુના ભાવમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ થયેલો હોય તો એની સાથે આપણે એમ કહીએ કે સામાન્ય વ્યક્તિને બહુ લેવા દેવા નથી. તો આપણે એમ કહી શકીએ કે આજે અમુક સમયગાળા દરમિયાન જે નાણાંના મૂલ્યમાં પરિવર્તન આવે છે એને માપતી જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ ભાવ સૂચકાંક પદ્ધતિ. ભાવ સૂચકાંક પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ કે નાણાંનું મૂલ્ય જે પોતાનું મૂલ્ય છે એના માપમાં નહીં પણ નાણાંના મૂલ્યમાં નાણાંની ખરીદ શક્તિમાં જે સમયગાળા દરમિયાન આપેલા બે સમય બિંદુ દરમિયાન જે કંઈ વધારો કે ઘટાડો થાય છે એ માપતી જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ ભાવ સૂચકાંક પદ્ધતિ. એને ભાવાંક પદ્ધતિ પણ કહેવામાં આવે છે, એને સૂચકાંક પદ્ધતિ પણ કહેવામાં આવે છે, એને ઇંગ્લિશમાં પ્રાઇસ ઇન્ડેક્સ મેથડ પણ કહેવામાં આવે છે. એને બે આપણે અલગ અલગ નામો છે. એટલે પરીક્ષામાં તમને કોઈ પણ પૂછાય તો બહુ ચિંતામાં આવી નહીં જવાનું. એને ભાવ સૂચકાંક પણ કહેવામાં આવે, ભાવાંક પણ કહેવામાં આવે છે, ખાલી સૂચકાંક એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના મૂલ્યનો અથવા તો નાણાંની જે ખરીદ શક્તિ છે એનો આધાર એ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ પર છે. તો આપણે એમ કહીએ કે ચીજ વસ્તુ અને સેવાઓના ભાવો એ કેવા છે ક્યારે પણ સ્થિરના સ્થિર રહેતા નથી, પણ સમયાંતરે એમાં બદલાવ આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંના મૂલ્યમાં પણ સમયાંતરે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન જે ફેરફાર થાય છે એને આપણે એક ચોક્કસ રીતે એને માપવો પડે છે. તો આ માપન કરતી જે પદ્ધતિ છે એને આપણે ભાવ સૂચકાંક પદ્ધતિ કહીએ છીએ. આપણે એમ કહી શકીએ કે જે રીતે જે બ્લડ આપણે કહીએ કે એર છે, હવા છે,
હવાના પ્રેશરને આપણે માપવા માટે જે રીતે બેરોમીટર વપરાય છે એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ફેરબદલાવ આવે છે, જે પરિવર્તન આવે એને જે માપતી પદ્ધતિ છે એને આપણે ભાવ સૂચકાંક પદ્ધતિ કહીએ છીએ. તો ભાવ સૂચકાંક પદ્ધતિ નો આપણે જો ઇતિહાસ જોવો હોય તો આપણે એમ જોઈ શકીએ કે ભાવ સૂચકાંક પદ્ધતિની સર્વપ્રથમ જે રજૂઆત છે એ બિશપ ફ્લેટવુડ નામના અર્થશાસ્ત્રીએ ઈસવીસન 1707 મળી હતી. વિચાર કરો કે 1707 એટલે 18મી સદીનો આરંભ. 18મી સદીના આરંભથી ભાવ સૂચકાંક પદ્ધતિ કે જે નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થાય છે એને માપતી આ પદ્ધતિની શરૂઆત બિશપ ફ્લીટવુડે 1707 કરેલી હતી. ઈસવીસન 1860 બાદ તેનો આપણે એમ કહીએ કે વ્યાપક રીતે ઉપયોગ થવા માંડ્યો. 1860 બાદ આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં તે વખતે બ્રિટિશ શાસન હતું અને તે વખતે આપણે એમ કહીએ કે પહેલી વખત ભારતમાં 1876 નું જે વર્ષ 1876 ના વર્ષને આધાર વર્ષ જેને આપણે બેઝ યર કહીએ છીએ, જેને આપણે પાયાનું વર્ષ કહીએ છીએ, 1876 ના વર્ષને પાયાનું વર્ષને ગણીને ભાવ સૂચકાંકની સર્વપ્રથમ રજૂઆત ભારતમાં એની રચના થયેલી હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સૂચકાંક દ્વારા આપણે શું કરીએ છીએ, અમુક વિભાગીય અથવા તો જેને આપણે વર્ગીય કહીએ છીએ કે વર્ગીય ભાવ સપાટી તૈયાર કરવામાં આવે છે. બે જુદા જુદા સમયના આપણે એમ કહીએ કે સૂચકાંક તૈયાર કરવામાં આવે છે, એની સરખામણી કરવામાં આવે છે અને એ સરખામણીના અંતે આપણે એમ કહી શકીએ કે નાણાંના મૂલ્યમાં વધારો થયેલો છે કે ઘટાડો થયેલો છે, નાણાંની શક્તિ ખરીદ શક્તિ છે એમાં વૃદ્ધિ થયેલી છે કે એમાં હ્રાસ થયેલો છે, એનો ખ્યાલ આપણને આ સૂચકાંક દ્વારા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સૂચકાંક પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જે આપેલા સમયગાળા દરમિયાન નાણાંના મૂલ્યમાં થતા પરિવર્તનોને ચોકસાઈથી માપવા માટેની એક ગાણિતિક યુક્તિ છે, એક ગાણિતિક ડિવાઇસ છે, મેથેમેટિકલ ડિવાઇસ છે, ગાણિતિક સાધન છે. એટલે જો આપણે એમ કહેવું હોય તો સૂચકાંક એટલે નિયત સમયની તુલનામાં એની જો વ્યાખ્યા જો આપણે આપીએ તો આ રીતે આપી શકીએ કે ભાઈ સૂચકાંક એ ખરેખર આપણે એમ કહીએ કે એક નિયત સમયની તુલનામાં અન્ય કોઈક નિયત સમય દરમિયાન એક ચોક્કસ સમય દરમિયાન એક ચોક્કસ સમયની તુલનામાં કોઈ અન્ય ચોક્કસ સમય દરમિયાન નાણાંના મૂલ્યમાં, નાણાંની ખરીદ શક્તિમાં અથવા તો વસ્તુઓના વર્ગના સરેરાશ ભાવોમાં કેટલો ફેરફાર થયેલો છે તે દર્શાવતા આંક. જો એક્ઝામ્સમાં આપણને ઘણી વખત પૂછે છે કે ભાઈ સૂચકાંકની વ્યાખ્યા લખો, તો સૂચકાંકની વ્યાખ્યા તમે આ રીતે મેં જે બતાવી છે સ્ક્રીન પર તમને દેખાય છે એ કોઈ પણ તમે લખી શકો. આપેલા સમય દરમિયાન નાણાંના મૂલ્યમાં થતા પરિવર્તનને ચોકસાઈથી માપવા માટેની ગાણિતિક પદ્ધતિ એટલે સૂચકાંક પદ્ધતિ, ભાવ સૂચકાંક પદ્ધતિ, ભાવાંક પદ્ધતિ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે સૂચકાંક એટલે એક નિયત સમયની તુલનામાં અન્ય નિયત સમય દરમિયાન, ચોક્કસ સમય દરમિયાન નાણાંના મૂલ્યમાં અથવા તો વસ્તુઓના વર્ગના સરેરાશ ભાવોમાં
કેટલો ટકાવારી ફેરફાર, કેટલો પર્સન્ટેજ વાઇઝ ફેરફાર થયેલો છે તે દર્શાવતા, તે સૂચવતા આંક એટલે સૂચકાંક. એ જ રીતે આપણે એમ કહીએ કે ચેન્ડલર, જેણે ખાસ કરીને કશું એવું સંશોધન કરેલું છે મનીની બાબતમાં, ખાસા એમના વિચારો છે. તો ચેન્ડલર એવું કહે છે કે સૂચકાંક એક એવી સંખ્યા છે કે જે કોઈ ચોક્કસ સમયના સરેરાશ મૂલ્યની ઊંચાઈની સરખામણી અન્ય સમયની ઊંચાઈની સાથે કરે છે. એટલે બે પીકનો અહીંયા તુલનાત્મક અભ્યાસ. જે ભાવો છે, સામાન્ય ભાવ સપાટી છે, તે હાઈએસ્ટ લેવલે કેટલી હતી તે એક સમયગાળા દરમિયાન. હવે એક સમય બિંદુ કે સમય એટલે હું, તો કે ભાઈ આપણે દાખલા તરીકે 2 વર્ષ લઈ લઈએ કે ભાઈ એક વર્ષ છે ધારો કે 2001 નું વર્ષ છે અને બીજું વર્ષ છે 2018 નું વર્ષ. તો આપણે પહેલું જે સમય બિંદુ છે તેને આપણે 2001 કહીએ છીએ. હવે 2001 દરમિયાન જે સામાન્ય ભાવ સપાટી છે અથવા તો વર્ગીય જે આપણે ભાવો એકત્ર કરીએ છીએ અલગ અલગ વસ્તુના, એના મેક્સિમમ ભાવ મહત્તમ ટોચ પર કેટલા હતા તે જોઈએ છે. અને પછી બીજો મેં કીધું સમય બિંદુ અથવા તો નિયત સમય, ચોક્કસ સમય એ 2018 નો વર્ષનો છે. હવે 2018 વર્ષ દરમિયાન એ જ વસ્તુઓના જે ભાવો છે, આપણે જે આગળ 2001 માં જેટલી વસ્તુ લીધેલી છે એ જ વસ્તુઓ કે સેવાઓના ભાવો 2018 માં કેટલા ઊંચા ગયેલા છે એની આપણે તુલના કરીએ છીએ, એની આપણે સરખામણી કરીએ છીએ, એની કમ્પેરિઝન કરીએ છીએ. અને પછી આપણે જોઈએ કે ભાઈ આ સમય દરમિયાન સામાન્ય ભાવ સપાટીમાં કેટલો ટકાવારી ફેરફાર થયેલો છે. અને એ ટકાવારી ફેરફારના આધારે આપણે જાણી શકીએ છીએ કે પહેલાના કરતા અત્યારે 2001 કરતા 2018 માં નાણાંની ખરીદ શક્તિ કે નાણાંનું મૂલ્ય કેટલું વધેલું છે કે કેટલું ઘટેલું છે એ આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણે ત્રીજા જે વિવેચક છે, અર્થશાસ્ત્રી છે સેક્રિસ્ટ. સેક્રિસ્ટના માટે આપણે એમ કહીએ તો સૂચકાંક એ આંકડાઓની એક એવી શૃંખલા છે, એક આખી સિરીઝ છે જેને આપણે શ્રેણી કહીએ છીએ, તે જે વસ્તુઓના મૂલ્યની સપાટીને નાણાકીય મૂલ્યમાં વ્યક્ત કરે છે. જો વસ્તુઓનું જે મૂલ્ય છે, વસ્તુઓની જે આપણે એમ કહીએ કે કિંમત છે, એની સપાટીને નાણાકીય મૂલ્યમાં વ્યક્ત કરે છે. સેક્રિસ્ટ એવું કહે છે કે તે એવા સાપેક્ષ આંકડાઓ રજૂ કરે છે. કોણ? કે સૂચકાંક એવા રિલેટિવ સ્ટેટિસ્ટિક્સ પબ્લિશ કરે છે, પ્રેઝન્ટ કરે છે કે જે બે મૂલ્યોની સમજ અને નાણાકીય મૂલ્યમાં વ્યક્ત કરે છે. એવું કરે છે તે એવા સાપેક્ષ આંકડાઓ રજૂ કરે છે કે જે બે વિભિન્ન સમયોમાં નાણાંની ખરીદ શક્તિ અને મૂલ્યની સપાટીને માપવામાં મદદરૂપ કરે છે. માપવામાં મદદરૂપ થાય છે, માપવામાં મદદ કરે છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે સૂચકાંક એક ગાણિતિક પદ્ધતિ છે, મેથેમેટિકલ યુક્તિ છે. એના દ્વારા આપણે ખાસ કરીને નાણાંના મૂલ્યમાં જે પરિવર્તન થયેલું છે, નાણાંની ખરીદ શક્તિમાં જે ફેરફાર થયેલો છે, એને આપણે માપવાની કોશિશ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભાઈ આજે ભાવ સૂચકાંક છે, તો શરૂઆતના વર્ષોમાં જો આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંકનો ખાસ કરીને જે ઉપયોગ થતો હતો એ મોટે ભાગે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં જે પરિવર્તન આવતું હતું તેને ખાસ કરીને માપવા થતો હતો. પણ આજે આપણે જોઈએ તો અર્થતંત્ર જે છે આપણું, જેને આપણે સંકુલ અર્થતંત્ર કહીએ છીએ, એના લગભગ આપણે એમ કહીએ મોટા ભાગના જે ક્ષેત્રો છે એ દરેક ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે જે પરિવર્તન થાય છે અલગ અલગ સમયગાળા દરમિયાન, અલગ અલગ સમય બિંદુઓમાં,
એ પરિવર્તનને માપવા માટે આવા જે ઇન્ડિકેટર્સ છે, જેને ઇન્ડેક્સ કહીએ છીએ આપણે, એવા સૂચકાંકો જેને આપણે નિર્દેશાંકો પણ કહીએ છીએ, એ નિર્દેશાંકોનો ઉપયોગ તમામ મોટા ભાગના ક્ષેત્રોમાં આપણને જે પરિવર્તન થાય છે એ જાણવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે નથી બતાવતા કમ્પેરેટિવ, આપણે ટીવી જોતા હોઈએ ત્યારે ઘણી વખત બતાવે છે કે ભાઈ વિરાટ કોહલી છે તો કે કોહલીએ જ્યારે પહેલી મેચ રમેલી ત્યારે એનો સ્કોર આટલો હતો અને આટલા જે 2020ની કે 2018ની કે 2019ની જે મેચ રમી એનો સરેરાશ રનનો સ્કોર આટલો છે. એટલે જ્યારે ક્રિકેટમાં આવ્યો ત્યારનો એનો સ્કોર બતાવે ને અત્યારે પછી એના પરથી એ લોકો એવરેજ કાઢે, સરેરાશ કાઢે અને પછી એનું મૂલ્યાંકન કરે કે ભાઈ આટલા વર્ષ દરમિયાન એને જે કંઈ પણ ક્રિકેટ રમી એનું આપણે શરૂઆતથી જ અત્યાર સુધીમાં તુલનાત્મક એનું કમ્પેરિઝન થાય, સરખામણી થાય ને પછી આપણે એનો એ ક્રિકેટર વિશેના જે કંઈ પણ અભિપ્રાયો છે તે બાંધીએ છીએ. બેટ્સમેન સારો છે, બોલર સારો છે, કેચર સારો છે, ફિલ્ડર સારો છે. આજે એવું નથી કે ભાઈ ખાલી ભાવ, આ સૂચકાંકો છે તે ખાલી ભાવ માપવા માટે થાય છે. તમામ ક્ષેત્રોમાં, મોટા ભાગના ક્ષેત્રોમાં આપણે એમ કહીએ કે એનો ઉપયોગ આજે થાય છે. એટલે બહુ, અને આ પદ્ધતિને લીધે આપણે એમ કહીએ કે દરેક ક્ષેત્રમાં જે ક્ષેત્રીય જે વિકાસ થયેલો છે, આપણે એમ કહીએ કે એની સારામાં સારી માહિતી આપણને સૂચકાંકની મદદથી મળી રહે છે. એટલે બહુ મહત્વના અંકો છે. આપણે એમ કહીએ અર્થતંત્રની એ કેવી પારાશીસી છે, જે રીતે આપણે કીધું તેમ કે ભાઈ એર પ્રેશર માપવા માટે આપણે બેરોમીટરનો યુઝ થાય છે, એવી રીતે અર્થતંત્રની જે પ્રગતિ છે એ પ્રગતિનો ખ્યાલ, ક્ષેત્રીય પ્રગતિનો ખ્યાલ, અલગ અલગ આર્થિક પ્રવૃત્તિની પ્રગતિનો ખ્યાલ આપણને સૂચકાંકથી મળે છે. એટલે એક જાતની પારાશીસી છે, એક જાતનું આપણે એમ કહીએ કે અગત્યનો માપદંડ છે અર્થતંત્રનો. આપણે એમ કહીએ તો ખોટું નથી. તો આપણે એમ કહીએ કે ભાઈ આ જે સૂચકાંક છે એ સૂચકાંકના જે પ્રકારો છે, સૂચકાંકના ઘણા બધા પ્રકારો છે. એમાં જે મુખ્ય પ્રકારો છે એ મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. પહેલા તો આપણે એમ કહીએ કે ધારો કે પહેલો જે પ્રકાર છે જેને આપણે કહીએ છીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એને WPI કહેવામાં આવે, અથવા તો એને આપણે જથ્થાબંધ ભાવાંક કહીએ છીએ. તો કે જથ્થાબંધ ભાવાંક એટલે શું? આપણે એમ કહીએ તો કે ભાઈ ખાસ કરીને આપણે બજારમાં જઈએ છીએ તે પ્રમાણે જોઈએ છીએ કે ભાઈ વસ્તુઓનું જે વેચાણ થાય છે અથવા તો સેવાઓનું જે વેચાણ થાય છે, તો ખાસ કરીને આપણે એમ કહીએ કે એ છૂટક બજારમાં થાય ને જથ્થાબંધ બજારમાં થાય. હવે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આપણે બહારથી જે દુકાનોમાં અમુક લારીઓ પરથી કે બહારથી આપણે લઈએ છીએ તેને આપણે છૂટક બજાર કહીએ છીએ, બરાબર? ધારો કે આપણે કોઈ જગ્યાએ જથ્થાબંધ બજાર ભરાતું હોય, કે ધારો કે આપણે રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળાના મેઇન માર્કેટમાં શાકભાજી બજાર તો ભાઈ સવારે જથ્થાબંધ બજારમાં ભરાય. એ જ રીતે આપણે સુરતમાં હીરા બજાર છે, કાપડ બજાર છે. તો અમુક એરિયા એવો હોય કે જ્યાં આપણે જે વસ્તુઓનું જે વેચાણ થાય છે તે કેવું છે? જથ્થામાં થાય છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ જથ્થાબંધ બજારમાં છૂટક બજાર કરતા ભાવ ઓછા હોય. કે ધારો કે આપણે છૂટક બજારમાં બટાકા લેવા જઈએ તો આપણને 20 રૂપિયા કિલો મળે. એ જ વસ્તુ આપણે જથ્થાબંધ બજારમાં જઈએ તો 10 રૂપિયા કિલો મળે. કોઈ પણ બજાર જોઈએ આપણે તો છૂટક ભાવો જે છે તે થોડા ઊંચા હોય, જથ્થાબંધ બજારના ભાવો નીચા હોય. એ કાપડ હોય, ખાંડ હોય,
સોના ચાંદી બજાર હોય, હીરા બજાર હોય, શાકભાજી બજાર હોય, અનાજનું બજાર હોય, સિંગતેલનું બજાર હોય. તમે ઓછી માત્રામાં જથ્થામાં ખરીદી કરો, ઓછા જથ્થામાં, તો એના ભાવ વધારે હોય. વધારે ક્વોન્ટિટીમાં જથ્થાબંધમાં ખરીદો તો એના ભાવો થોડા. તો આવા જે જથ્થાબંધ બજારો છે અને જે વસ્તુઓનું વેચાણ જથ્થાબંધ રીતે થતું હોય એમાં જે કંઈ પણ ભાવોમાં ચઢાવ ઉતાર આવે અને જે કંઈ પણ ચઢાવ ઉતાર આપણને જે દેખાય એ જથ્થાબંધ ભાવોમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ આવતા હોય અને જથ્થાબંધ બજારમાં એ કેટલો ફેરફાર થયેલો છે એ માહિતી લઈ અને પછી આપણે જ્યારે આંકડો તૈયાર કરીએ તો એને આપણે જથ્થાબંધ ભાવાંક કહીએ. જથ્થાબંધ બજારમાં જે વસ્તુઓનું જથ્થામાં વેચાણ થતું હોય, પરિમાણમાં વેચાણ થતું હોય, ક્વોન્ટિટીમાં વેચાણ થતું હોય, તેના જે જથ્થાબંધ બજારમાં જે ભાવોમાં ઉતાર ચઢાવ આવે, મૂલ્યમાં જે કંઈ પણ વધારો ઘટાડો થાય, એ કેટલો વધારો થયેલો છે, કેટલો ટકાવારી ફેરફાર થયેલો છે, એ બધી માહિતી, કેટલો ભાવ ક્યારે વધેલો છે, ઘટેલો છે, એ તમામ પ્રકારની માહિતી એકત્ર કરી અને પછી બે સમય બિંદુ દરમિયાન, બે સમયગાળા દરમિયાન, આપેલા સમયગાળા દરમિયાન કેટલો ફેરફાર થયેલો છે એ અંગેના જ્યારે આંકો તૈયાર કરવામાં આવે તો એને આપણે જથ્થાબંધ ભાવાંક કહીએ છીએ. ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંની ખરીદ શક્તિ અથવા તો નાણાંનું જે મૂલ્ય છે એમાં જે થતું પરિવર્તન છે એને માપવા કેટલા પ્રમાણમાં થયેલું છે અને કઈ દિશાનું થયેલું છે એનો ખ્યાલ આપણને આ જથ્થાબંધ ભાવાંક પરથી પ્રાપ્ત થાય છે. બીજું આપણે એમ કહીએ કે સરકારને જ્યારે નાણાકીય અથવા તો રાજકોષીય જ્યારે નીતિની રચના કરવાની હોય, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનો જ્યારે અમલ કરવાનો હોય ત્યારે આપણે એમ કહીએ કે આ જથ્થાબંધ બજારના ભાવાંકો એને ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપે છે. અને બીજો જે આંક છે જેને આપણે છૂટક ભાવાંક કહીએ છીએ, બીજો જે પ્રકાર છે. તો મિત્રો આપણે અહીંયા અટકીએ, આપણે ટીવાય વાળા મારા બાળકો રાહ જોતા હશે એટલે આપણે છે ને, હલો માઇક ઓન કરજો ભાઈ કોઈ. આપણે બપોર પછીનો પીરિયડ છે 2:30 નો, એટલે પાછા ભેગા થઈશું, બરાબર? આપણે હા સર. અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ, બરાબર? પાછા 2:30 ભેગા થઈશું. આજે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે એટલે મેસેજ મળે કે નહીં મળે, આપણે 2:30 એટેચ થવાનું, બરાબર? ભેગા થવાનું. સારું. મોકલીશ જ, મોકલીશ, પણ જો કદાચ આ વરસાદી વાતાવરણને લીધે કદાચ આગુ પાછું થાય તો પણ તમારે સમજી લેવાનું કે આપણે 2:30 પાછા પીરિયડમાં ભેગા થઈશું, બરાબર? હા સર. ઓકે બેટા, ચાલો મળીએ. હા.